વરસાદની રાહ જોતા ખેડૂતો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા। આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા દસ્તક દેશે। બંગાળ ઉપસાગરના ભેજના લીધે વરસી શકે છે વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 29મી જૂનથી રાજ્યભરમાં વરસાદ વરસવાની શક્યતા છે। કેટલાક એવા ભાગો કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે। તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું પહોંચ્યું છે। આ સાથે 23 જૂનના રોજ આ જિલ્લાઓમાં જે રીતે ચોમાસું પહોંચ્યું, સુરત, નવસારી, વલસાડ અને તેની સાથે હવે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। 29મી જૂનથી રાજ્યભરમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। કેટલાક એવા ભાગો કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે। જળ રાશિમાં ગ્રહો અને નક્ષત્રો છે આવતા તારીખ 29-30 જૂનથી 7મી જુલાઈ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં યામગીઓની દસ્તક લગભગ ઇન્ડોનેશિયાના ભાગોમાં થવાની શક્યતા રહેતા બંગાળ ઉપસાગર પણ સક્રિય થશે। ઘણી વખત ચીનના ટાઇફૂન બંગાળ ઉપસાગરના ભેજને ખેંચી જતા હોય છે અને આ વખતે લોકલ સિસ્ટમોના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે। અલબત્ત બંગાળ ઉપસાગર સક્રિય થશે।